જૂનાગઢના માંગરોળ બંદરમાં નાની મોટી આશરે 2200 જેટલી બોટો આવેલી છે અને માછીમારી પાછળ હજારો કુટુંબ નભતા હોય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી ડીઝલના ભાવો તેમજ બહારના માછીમારોને ફિશિંગની મંજૂરી મળતા જ નાના માછીમારોને ધંધામાં મોટી નુકસાની વેઠવી પડે છે, જેના કારણે ઘણી બધી બોટો બંધ પણ થઈ ચૂકી છે અને માછીમારો બેકાર બની ગયા છે, જેથી બહારની બોટોની ફિશિંગની મંજૂરી નહીં આપવા માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે। આજે સમાજના લોકો રજૂઆત લઈને આવેલા છે। અમારા માટે બહુ દુઃખદ પ્રશ્ન છે કે દરિયાની અંદર ગેરકાયદેસર રીતે લાઇન ફિશિંગ, પેરા ફિશિંગ, લાઇટ ફિશિંગ, ઘેરા ફિશિંગ, લાઇન ફિશિંગ બધું ચાલે છે। એ અમારે સરકારશ્રીને વિનંતી છે કે આ તમામે તમામ બંધ થઈ જવું જોઈએ, નહીંતર અમારા જે લોકલ માછીમારો છે એ બેકાર બની જવાના છે, નિરાધાર બની જવાના છે। અત્યારે જે રાક્ષસી ફિશિંગો ચાલી રહી છે એમાં નાના માછીમારોને નજીકના દરિયામાં કે ઊંડા દરિયામાં કાંઈ મચ્છી મળતી નથી, એટલે નાના માછીમારો બહુ બેરોજગાર થઈ ગયેલા છે। એટલે અત્યારે જે આ લાઇટ ફિશિંગ, પેરા ફિશિંગ, લાઇન ફિશિંગ જે કંઈ રાક્ષસી ફિશિંગો ચાલે છે તેનો સરકાર કાયદો લઈ આવે ને કાયદામાં આની જોગવાઈ કરે એવી અમારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે। કેન્દ્ર સરકારને ને ગુજરાત સરકારને બેયને આવે અમારી નમ્ર વિનંતી છે કે આ કાયદામાં લઈ આવે।